રીબડાના રહીશ અમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી। બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો। આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું। એના પછી તારીખ 7/5/2025 બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે, આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ ગુજરાતનાર આત્મહત્યા કરવી પડી છે, એટલે એડવોકેટે મદદગારી કરી। આ કાયદા વિરુદ્ધની વાત છે। કોઈ વકીલ કોઈ અસીલને સલાહ આપે એના આધારે એને આરોપી બનાવવા આ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય તથા પુરાવાના અધિનિયમના કાયદા વિરુદ્ધની વાત છે। વકીલના હિતના રક્ષણ માટે અમે આજરોજ બધા એડવોકેટો કુંડલ બાર એસોસિએશનના તમામ એડવોકેટો હાજર રહી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે લેખિત આવેદનપત્ર આપ્યું છે। બીજી વખત કોઈ એડવોકેટ અને અસીલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસીલના કઈ અન્યાય થયો હોય અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટને ભોગ ન બનવું પડે એના માટે મેં આવેદનપત્ર આપ્યા છે, જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે। જય ભીમ, જય હિન્દ। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।